શું એક મુસ્લિમ અધિકારી ફરિયાદી ન બની શકે? શું એક આ દેશમાં એવો કાયદો છે કે મુસ્લિમ ફરિયાદ કરે આ તો અધિકારી છે, બાકી સામાન્ય વ્યક્તિ પણ ફરિયાદ કરે એટલે શું એની આપણે ફરિયાદને માન્ય ના રાખી શકીએ? શું એક મુસ્લિમ વ્યક્તિની ફરિયાદના આધારે સરકારે હિન્દુવાદી કહેવાતા એક રાજેન્દ્ર પટેલને કેમ ગિરફ્તાર કર્યા છે? મિત્રો, આ હળહળતું એક જાતનું એવું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. શું પાટીદારો આજ સુધીમાં જેમની ઓછી વોટ બેંક છે છતાં પણ સરકારમાં સૌથી વધુ એ છે, શું હવે કહેવા માંગે છે કે અમે પાટીદાર છીએ એટલે અમે કોઈ પણ ગુનો કરીએ અમને સરકાર માફી આપે? વરુણ પટેલે કીધું કોણ પૈસા નથી લેતું, કયો કલેક્ટર છે કે જે એને ના પૈસા નથી લેતો? આ બધું વરુણ પટેલ કહી રહ્યા છે એમની સભામાં. એ તો એ પણ કહે છે કે બહારના આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ 50,000 રૂપિયા જેવું કરોડોનો અહીંયા ગુજરાતમાંથી લૂંટી અને બહાર ઇન્વેસ્ટમેન્ટ કરે. શું અમારા જોડે ધારાસભ્યો વધુ છે એટલા માટે? શું અમારા જોડે પૈસા વધુ છે એટલા માટે? ખબર નહીં કેમ, પરંતુ વરુણ પટેલના શબ્દો કંઈક આવું કહી રહ્યા છે. અને આખી જાંચમાં કલેક્ટરને એટલે કે એક આઈએએસ ઓફિસરને સરકારે જેલના સળિયા પાછળ મૂકેલી દીધા. વાર્તા એટલેથી પતી નથી જતી. વાર્તામાં એક નવું ટ્વિસ્ટ છે અને એ છે